ફાઇનલી મિત્રો આજે આપણે લઈ લીધું મસ્ત મજાનું એક વ્લોગિંગ સ્ટેન્ડ જેનાથી આપણે વ્લોગિંગ કરી શકીએ. સુરત દાદાની હંગાત આપણે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ, નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયા પાછા આપણી દુકાને. ત્યાર પછી આવીને ઘરે આવીને જમી લીધું. ત્યાર પછી મિત્રો વાગી ગયા હતા બેન, મને આવી ગઈ મસ્ત મજાની ઊંઘ. થોડી વાર આરામ કરી લીધો ને એટલામાં લેટ થઈ ગઈ, પછી ઉઠીને પી લીધો ચા. ઇસ ટાઈમ ટુ હવે બીજા દિવસ સવાર પડી ગઈ, સમજાની ગુડ મોર્નિંગ થઈ લઈને જરાક દર્પણમાં જોઈ લી, બહુ કાળી થઈ ગયા. આપણા દુકાને વાવાઝોડું અને પવન બંને સાથે હોય તો આપણા દુકાનનું બોર્ડ નીકળી નીચે આવી ગયું હતું. બોર્ડ ને એટલું બધું કરંટ લાગી ગયું તે બોર્ડ આખું બળી ગયું હતું. ત્યાર પછી ગાઈઝ આપણે બોર્ડને મૂકી દીધું પાછળ ને આવી ગયા હતા ભાણાભાઈ. દુકાનના ઘર તો કચરો થઈ ગયો. પછી ભાણાભાઈને લઈને જવાનું તો આપણે એક ઇમ્પ્રેસિંગ વાળી જગ્યા છે. ભાણાભાઈને હે ને એક મસ્ત મજાનું વ્લોગિંગ સ્ટેન્ડ લેવાનું હતું. આવી ગયા મારા મિત્રના તે આખા મોલમાં જે કે ઘણું ઇલેક્ટ્રોનિક આઇટમોનો ભંડાર પડ્યો. કોઈ કહેતા ને કે એસીનો પવન ખાવા આવે. હા, કોકની તો નજર મશીન મસ્ત મજાનું આપણે ટ્રાયપોડ બતાવી દીધું. ટ્રાયપોડ ને તમે લોબુ કરીને એને સેલ્ફી સ્ટિક પણ બનાવી શકો. મસ્ત મજાના રોલા સોલા પાડી લીધા. એકાદો થંબનેલ ફોટો પણ ક્લિક કરી દીધા. 10 વ્લોગિંગની જર્નીમાં નવો એક પ્લેયર એડ થાય એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું ભૂલતા નહીં. મારા બે મિત્રો કરતા મસ્ત મજાની બાકા ચીકીને પછી અમારે જાણે તો ઘર બાજુ તો ફટાફટ લાઈક ફોલો કરવા મળીએ પછી કાલના વિડીયોમાં. યુટ્યુબમાં જોતા તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પેલું લાલ કલરનું બટન દેખાય ને ફટાફટ દબાવી દો.